निकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आज आपणे अमदावादना दामोदर भगतनु चरित्र श्रवण करवानुं छे। सद्गुरु रामानंद स्वामीना वखतथी अमदावाद में सत्संग सारो एवो विकस्यो हतो। संतोना अविरत विचरण ने कारणे अमदावाद तथा आजुबाजुना गामोना लोको भगवान श्री स्वामीनारायणना आश्रित थई रह्या हता। अमदावादना दामोदर भगतने संतोनो जोग मळवाथी एकांतिक भगत थया हता। सेवा ए एमनुं मुख्य अंग हतुं। श्रीजी महाराज अने संतो ज्यारे ज्यारे अमदावाद पधारता त्यारे दामोदर भगत पोतानुं बधुं ज कामकाज छोड़ी सेवामां अखंड हाजर रहता। पोते महिमानी साक्षात मूर्ति हता। महाराज संतो ने भक्तों महिमा तो एमने हतो ज, परंतु श्री हरिनो संबंध पामेला जड़ पदार्थनो पण एमने भारे महिमा हतो। ज्यारथी महाराजना दर्शन थया त्यारथी एमनो सत्संगनो रंग चढ़तो ने चढ़तो हतो। महाराजनी निष्ठा भरी एमनी वातोथी सत्संगमांथी पाछा पड़ी गयेलाना जीवनमां प्राण फूंकती। महाराजना सानिध्यमां उजवाता समया उत्सवमां नीचामां नीची सेवा दामोदर भगत स्वीकारता अने संतो भक्तोना राजीपाना अधिकारी बनता। एमना महिमानो साक्षात करावतो एक दिव्य प्रसंग माणवा जेवो छे। एक वखत महाराज अमदावाद पधार्या। सारो ए सत्संग समाज महाराजना दर्शन अने वचनामृतनुं पान करवा एकठो थयो हतो। सिंहासननी सामे एक बाजू विशाळ संतोनो समूह, बीजी बाजू हरिभक्तोनुं वृंद अने सभानी पाछळ स्त्री भक्तो सभाने शोभावता हता। चकोर पक्षी जेम चंद्रनी चांदनीनुं पान करतो होय एम सारी सभा ऊंचा सिंहासन पर विराजमान रसमूर्ति सहजानंद स्वामीना रस दर्शन में डूबी हती। महाराज हाथना विविध प्रकारना लटका करता थका मुखकमळमांथी अलौकिक सुधारस वर्षावता हता। ए वखते महाराजने जरा उधरस आवाथी थूकवानी इच्छा जणाई। ए ज समये सभाना आगळना भागमां बैठेला महाराजना स्वरूपमां तल्लीन एवा भक्तराज दामोदर भगत
સમય સૂચકતા વાપરી તુરત ઊભા થયા અને પોતાની પાઘડી માથેથી ઉતારી આગળ ધરતા કહ્યું, મહારાજ આ સેવા મને આપો. મહારાજે હાથની શાનથી ના પાડી, પરંતુ દામોદર ભગતે મહારાજને પાઇટ ઉપરથી ઉઠવા દીધા નહીં. ત્યારે એ મહિમાવંત ભગતને મહારાજે સેવા આપી અને એનો ભાવ પૂર્ણ કર્યો. આવા હતા અહોનિશ મહિમા અને નિષ્ઠાના કેફમાં રહેતા દામોદર ભગત. હવે એક વખત મહારાજ પ્રબોધિનીનો સમયો કરવા ગઢપુરથી વડતાલ જઈ રહ્યા હતા. મહારાજની સાથે સંતો અને હરિભગતનો મોટો સંઘ હતો. આ સંઘમાં અમદાવાદના દામોદર ભગત પણ હતા. ગઢપુરથી સવારે નીકળેલો સંઘ સાંજના સમયે હાલ પ્રદેશના નાની બોરો ગામે પહોંચ્યો. હવે ગામની ભાગોળ મોટું તળાવ હોવાથી ત્યાં રાતવાસો કરવાનું નક્કી થયું. મહારાજ માટે વૃક્ષ નીચે આસન નખાયું. સંતોએ પોતાની જોડીઓ વૃક્ષની ડાળીઓ લટકાવી. હરિભક્તોએ તળાવમાં ઘોડાઓ અને પાણી પાયું અને ઝાડના થડે બાંધ્યા તળાવના કાંઠે રાતવાસો કર્યો. પરોઢનો સમય હતો. આકાશમાં સૂર્યોદયની લાલીમાં પથરાણી. મહારાજ, સંતો અને સાથેના સૌ ભક્તો એકસાથે તળાવમાં સ્નાન કરવા પધાર્યા. તળાવના કેડસમા પાણીમાં મહારાજ અને સંતો ભક્તો સ્નાન કરતા થકા એકબીજા ઉપર ખોબે ખોબે જળ ઉછાળવા લાગ્યા. મહારાજ અને સૌ સંતો પરસ્પર જળ ઉછાળી નિર્દોષ અલૌકિક આનંદની મોજ માણતા હતા. એ સમયે દામોદર ભગતને તળાવને કાંઠે હજારોની સંખ્યામાં માણસોનો મહેરામણ ઉમટ્યો દેખાયો. આટલા મોટા સમૂહમાં લોકોને આવેલા જોઈ દામોદર ભગતે મહારાજને કહ્યું, મહારાજ આપણો સામાન ઝાડવા નીચે પડ્યો છે, આ અજાણ્યા લોકો ઉપાડી જશે તો માટે હું સામાન હાચવવા જાઉં. મહારાજ કે, દામોદર જરા ધ્યાનથી જુઓ, એ આપણા જેવા નથી. એ તો મોટા મોટા દેવતાઓ અને અવતારો છે. એ સર્વે અમારા દર્શન કરવા આવ્યા છે. તે હમણાં દર્શન કરી ચાલ્યા જશે, માટે સામાનની કોઈ ફિકર ન કરશો. મહારાજની વાત સાંભળી દામોદર ભગતે આંખે નેજવા માંડી ધારી ધારીને જોવા લાગ્યા. આવેલા એ સૌ દિવ્ય દેહધારી લોકો હાથ જોડી મહારાજની સ્તુતિ કરતા થકા થોડી વાર થઈ ત્યાં સૌ મહારાજને દૂરથી નમસ્કાર કરી પુષ્પે વધાવતા થકા આકાશ માર્ગે અંતર્ધાન થઈ ગયા. આ દ્રશ્ય જોઈ દામોદર ભગતને ખૂબ આશ્ચર્ય થયું. મહારાજ તથા સૌ સંતો ભક્તોએ સ્નાન કરી વસ્ત્રો પરિધાન કર્યા. મહારાજે તળાવના કિનારે સભા કરી. સભામાં વાત કરતા હતા. મહારાજ કહેવા લાગ્યા, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય અમારી ઈચ્છાથી થાય છે. અમારી ઈચ્છા વિના એક તણખલું પણ હલવાને સમર્થ નથી. બ્રહ્માંડોના સંચાલક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અમારી શક્તિથી તમામ કાર્ય કરે છે. આ પૃથ્વી ઉપર પૂર્વે જે જે અવતારો થયા તે સર્વે અવતારો અમે જ ધર્યા હતા. અને અમે તો એ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ. સર્વે દેવતાઓ તથા અવતારોના અમે સ્વામી છીએ, નિયંતા છીએ. પણ અમારા કોઈ સ્વામી નથી ને કોઈ નિયંતા નથી. દામોદર, તમે અમારા અનન્ય ભગત છો. તેથી તમારી નિષ્ઠાને દ્રઢ કરાવવા અમે આજે તમને આ દ્રશ્ય દેખાડ્યું અને આ વાત કરીશ. મહારાજની આ વાત દામોદર ભગતના હૃદયમાં બરાબર દ્રઢ થઈ ગઈ.
અને સભામાં ઊભા થઈને બોલ્યા, મહારાજ, આજે તમે તમારો જેવો છે એવો મહિમા બતાવીને મારી ઉપર અનહદ કૃપા કરી છે, માટે હું કૃતાર્થ થયો છું. આ મહારાજે દામોદર ભગતને પોતાની ખરી સ્વરૂપ નિષ્ઠા કરાવી અને વડતાલના માર્ગે આગળ વધ્યા. સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ વિશ્વાસ, અતિશય દીનભાવથી સેવા કરવાની અખૂટ શ્રદ્ધાને કારણે દામોદર ભગત મહારાજની પ્રસન્નતાના ખરા અધિકારી બન્યા હતા. એવા જ એક સમયમાં મહારાજના હરિભગત વિપ્ર નથુ ભટ્ટ બ્રાહ્મણ હતા. નથુ ભટ્ટ મુક્તાનંદ સ્વામીના સંસર્ગમાં આવવાથી સત્સંગી થયા હતા. નથુ ભટ્ટ પોતાની પરંપરાથી ચાલ્યા આવતા વૈષ્ણવ સંપ્રદાયના આશ્રયનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા હતા. નથુ ભટ્ટ સારા વિદ્વાન ભાગવતના કથાકાર હતા. પરંપરાથી તેઓ હવેલીમાં કથા કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા. સત્સંગી થયા પછી પણ તેઓ નિત્ય હવેલીમાં ભાગવતની કથા કરતા, પણ મુખમાં સ્વામિનારાયણ નામનું રટણ અને કપાળમાં ભભકાદાર તિલક અને ચાંદલો સૌને આશ્ચર્ય પમાડતા. નથુ ભટ્ટનું આ વર્તન કેટલા વૈષ્ણવોને આંખમાં પડેલા કણાની માફક ખટકતું. પોતાની પરંપરાથી ચાલ્યો આવો તો ધર્મ છોડી બીજા પંથમાં ભળી જાય એ તેઓને માટે અસહ્ય હતું. એથી થોડા વૈષ્ણવો મળી નથુ ભટ્ટને મળવાનું નક્કી કર્યું. ધારેલા સમયે સૌ હવેલીમાં ભેગા થયા. કથા પૂરી થયા બાદ સૌ નથુ ભટ્ટને મળ્યાને કહ્યું, ભટ્ટજી, તમારા વડવાઓ આ હવેલીમાં કથા કરતા અને આજે તમે પણ કથા કરો છો. તમે સારા વિદ્વાન છો, કથા પણ સારી કરો છો, પરંતુ હમણાંથી તમે કપાળમાં આ નવું ટીલું કરો છો અને સ્વામિનારાયણનું ભજન કરો છો, એ અમને ગમતું નથી. માટે આજથી તમે સ્વામિનારાયણ ધર્મનો ત્યાગ કરો, કંઠી તિલક પૂજા વગેરે મૂકી દો, તો તમારી કથા આ હવેલીમાં થશે. નથુ ભટ્ટ લોકોની આંખમાં જાગેલી ઈર્ષા અને અદેખાઈની આગને જાણી ગયા. તેઓ તરત જ વ્યાસ આસનેથી નીચે ઉતરાને કહ્યું, ભાગવતની કથા મારા જીવન ગુજારા માટે કરું છું અને સ્વામિનારાયણની આ કંઠી જીવના કલ્યાણ માટે પહેરીશ. હવે આ દેહમાંથી પ્રાણ જાય પણ સ્વામિનારાયણનો આશ્રય તો નહીં જ છૂટે. જો તમને યોગ્ય લાગે તો કાલે કથા કરવા બોલાવજો, નહીં તો રાતથી આ પોથી બાંધી. એમ કહીને નથુ ભટ્ટ સડસડાટ પોથી લઈ હવેલીમાંથી બહાર નીકળી ગયા અને પહેલાં વૈષ્ણવો ફાટી આંખે જોતા રહી ગયા. શીર સાટે સત્સંગ રાખનાર ભગત નથુ ભટ્ટ અને દામોદર ભગત બંનેને અરસપરસ ખૂબ સ્નેહભાવ હતો. ઘણીવાર તેઓ એકાંતમાં બેસી કલાકો સુધી સત્સંગની વાતો કરતા, મહારાજની લીલાઓનું ગાન કરતા. વારંવાર થતી વાતચીત ઉપરથી દામોદર ભગતને જણાયું કે ભટ્ટજી છે વિદ્વાન, પરંતુ તેમને મહારાજનો જેવો જોઈએ તેવો સર્વોપરી નિશ્ચય નથી. પરંતુ દામોદર ભગતને મૂંઝવણ એ હતી કે પોતે અભણ અને ભટ્ટજી ભણેલા. એમને કહેવું કેમ કે તમારી સમજણમાં ખામી છે, પરંતુ મનમાં વિચાર થયો કે હિતની વાત દુઃખ લગાડીને પણ કહેવી જોઈએ. એ ન્યાય એક વખત વિનમ્ર ભાવે બે હાથ જોડી દામોદર ભગતે નથુ ભટ્ટને કહ્યું, ભટ્ટ બાપા, એ બાપા, તમે વિદ્વાન અને પાછા મારાથી મોટા છો. હું તમને કંઈ કહું એવી મારામાં
લાયકાત નથી. છતાં સત્સંગી છો અને મારી સાથે એ જ છે, એ નાતે એક હિતની વાત કહેવા માગું છું. દામોદર ભગતની આવી દીન વાણી સાંભળી નથુ ભટ્ટ કહે, બોલો બોલો દામોદર, શું કહેવા માગો છો? દામોદર ભગત કે, જુઓ ભટ્ટજી, આપ સત્સંગી છો અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરો છો, પરંતુ જો સમજણમાં થોડી પણ ખામી રહી જાય તો જે મહાસુખના અધિકારી છીએ એ સુખ છેટું રહી જાય. માટે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વના નિયંતા, સર્વના કારણ અને ઈશ્વરના પણ ઈશ્વર છે. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એમની ઈચ્છાથી થાય છે. એમની મરજી વિના એક પાંદડું પણ ભરવાને સમર્થ નથી. આજ સુધી આ ધરા ઉપર થયેલા રામ કૃષ્ણાદિક અવતારોના પણ અવતારી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. આ પ્રમાણે આપણી સ્વરૂપ નિષ્ઠાની દ્રઢ સમજણ નહીં હોય તો અક્ષરધામમાં નહીં પહોંચાય. દામોદર ભગતની વાત સાંભળીને નથુ ભટ્ટ એકદમ ગુસ્સે થઈ ગયા અને આવેશમાં આવી જઈને કહે, એલા કણબા, તું શું સમજે શાસ્ત્રોની વાત? તું ભણેલો છે કે હું? તું શું મને સમજાવીશ? એમ કહી દામોદર ભગતના ગાલ ઉપર જોરથી તમાચો લગાવી દીધો. નિર્માનીપણાની મૂર્તિ એવા દામોદર ભગત નથુ ભટ્ટના આવા વ્યવહારથી સ્તબ્ધ થઈ ગયા. એ વિનંતી સાથે કંઈક કહેવા જાય ત્યાં તો નથુ ભટ્ટે બાવડું પકડ્યું અને કહે, ચાલ કણબા મહારાજની પાસે. તારો આ બકવાસ મારે મહારાજને કહેવો પડશે એમ કંઈ ગાડું જોડાયું. તેમાં દામોદર ભગતને બેસાડ્યા અને ઉપડ્યા વડતાલ તરફ. વડતાલ પહોંચતા સભામાં બિરાજમાન મહારાજના દર્શન કરી નથુ ભટ્ટે કહ્યું, મહારાજ, આ દામોદર તો શાસ્ત્રો ન મળે ને એવી વાતો કરે છે. એ તમને સર્વોપરી અને અવતારોના અવતારી કહે તો એ કેમ સમજવું? નથુ ભટ્ટની વાત સાંભળી મહારાજ મંદ મંદ હસતા કહે, ભટ્ટજી, એ દામોદરને વળી શાસ્ત્રોમાં શી સમજણ પડે? ખરી સમજણ તો તમારી છે. અમે આ બ્રહ્માંડમાં પહેલી વાર આવ્યા છીએ ત્યારે અમારી વાતો શાસ્ત્રમાં થોડી હોય. મહારાજના બોલવાનો રણકો કંઈક અલગ જ હતો, પરંતુ વિદ્વાન ભટ્ટજીને કંઈ સમજાણું નહીં. મહારાજના વચનનો તાગ મેળવવા મથતા નથુ ભટ્ટની આંખોમાં મહારાજે આંખો પરોવી એટલે ભટ્ટજી ઉપડ્યા સમાધિની વાટે. નથુ ભટ્ટની સમાધિનો માર્ગ અનંત ઐશ્વર્યોથી ભરપૂર જુદા જુદા લોકમાંથી પસાર થતો હતો. એ લોકના અપાર વૈભવોના દર્શન કરતાં કરતાં ભટ્ટજી પહોંચ્યા મુકામ અક્ષરધામ. ત્યાં અનંત કોટી મુક્ત મંડળના મધ્યમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજેલા અને રામકૃષ્ણાદિક અવતારો જેમની સ્તુતિ કરતા હતા એવા સ્વયં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. આ અલૌકિક દર્શન કરતાની સાથે નથુ ભટ્ટના હૃદયમાં પડેલી માયાની ગાંઠો ઓગળી ગઈ. ખરી સમજણ થતાં આંખમાંથી આંસુની ધારાઓ વહેવા માંડી. દામોદર ભગત જેવા ઉત્તમ ભક્તનો પોતે કરેલો અપરાધ ડંખ દેવા લાગ્યો. સમાધિમાંથી જાગતા જ મહારાજના ચરણોમાં દંડવત કરવા માંડ્યા અને સભામાં બેઠેલા દામોદર ભગતની પોતે કરેલા અપરાધ બદલ માફી માંગી. આ રીતે દામોદર ભગતે નિશ્ચયની અડગ દ્રઢતાથી નથુ ભટ્ટને સર્વોપરીપણાની નિષ્ઠા કરાવી. આવો જ પ્રસંગ એક સંત સાથે બનેલો. દામોદર ભગત અને સંત આધ્યાત્મિક ચર્ચા કરતા હતા. જ્ઞાનની વાતમાં એ સંતે દામોદર ભગતને ધોલ મારી દીધેલી. એ સમયે પણ દામોદર ભગત એક પણ શબ્દ બોલ્યા નહીં, ગુસ્સે પણ થયા નહીં.
આ વાત જ્યારે મહારાજે જાણી ને ત્યારે મહારાજે સાધુને ખૂબ ઠપકો આપ્યો. એ સમયે દામોદર ભગત નિર્માણી પડે કે પ્રભુ એ સાધુ તો મારા પિતા તુલ્ય છે. પિતા હોય તે દીકરાને ક્યારેક ડારો આપે, ક્યારેક મારે ખરા, એ તો એમનો હક છે. કોઈ ધકે વઢે રોકે અગર મારે તો જ આ જીવ સરખો ચાલે. સાધુ વિના અમને કોણ શુદ્ધ કરી શકે છે? અમારા સાચા હિતેશી તો આ સાધુ જ છે. આ પ્રમાણે દામોદર ભગતની સંતો અને સત્સંગીને વિશે આત્મબુદ્ધિ જોઈને શ્રી હરિ ખૂબ પ્રસન્ન થયા. એક વખત શ્રીજી મહારાજ સંતો ભક્તો સહિત ગુજરાત પ્રદેશના ગામડાઓમાં વિચરણ કરી રહ્યા હતા. વિચરણમાં દામોદર ભગત સાથે હતા. હવે ઢળતો દિવસ હતો. માણેક વર્ણની માણકી ઉપર બિરાજમાન થયેલા મહારાજ સંતો ભક્તો સાથે વાતો કરતાં કરતાં પંથ કાપી રહ્યા હતા. સોનેરી તારવાળા વસ્ત્રો ઉપર પડતા સૂર્યના સોનેરી કિરણોને લીધે મહારાજની મૂર્તિ ઝગમગાટ કરતી હતી. એ સમયે મહારાજે અલૌકિક દિવ્ય લીલા શરૂ કર્યું. વાતોનો દોર શાંત થયો. મહારાજે અચાનક માણકીની લગામ ખેંચી. માણકી ઊભી રહી. મહારાજ માણકીથી નીચે ઉતર્યા. એક બાજુ જઈ નાળીની ગાંઠ છોડવા લાગ્યા. ત્યાં કોઈ સંતે પૂછ્યું, મહારાજ શું થયું? મહારાજ નાળી છોડવાનો પ્રયત્ન કરતા બોલ્યા, અમને લઘુ કરવાનો તીવ્ર સંકલ્પ થયો છે પણ નાળીની ગાંઠ છૂટતી નથી. ઘણીવાર સુધી મહારાજે નાળી છોડવાનો પ્રયત્ન કર્યો પણ નાળી છૂટી નહીં. એટલે મહારાજ મનુષ્ય ભાવ દર્શાવી વિશેષ અકળામણ બતાવી રહ્યા હતા. મહારાજની અકળામણ જોઈ એક બે હરિભક્તોએ નાળી છોડવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી, છૂટી જ નહીં. એક બાજુ હીરની નાળી અને એમાંય પણ ગાંઠ બરાબરની બેસી ગઈ હોવાથી છૂટતી નહોતી. બીજી બાજુ મહારાજની અકળામણ પણ વધતી જતી હતી. અધમમાં અધમ જીવની ઉપર એક નજર કરવા માત્રથી માયાના સર્વ બંધનોથી મુક્ત કરનારા મહારાજ આજે નાળીના બંધનથી અકળાતા હતા. મહારાજને અકળાતા જોઈ સંતો ભક્તોને હસવું પણ આવતું હતું, ચિંતા પણ થતી હતી. મોટો જંગ જીતવા જતું સૈન્ય પહેલાં ચિંતન કરે એમ આજે સંતો ભક્તો સાથે મળી નાળી કઈ રીતે છોડવી એના ઉપાયો શોધતા હતા. ત્યાં અચાનક દામોદર ભગત આગળ આવ્યો અને કહે, લાવો ગાંઠ હું છોડી દઉં. એમ કહી બહુ ઝડપથી પોતાના દાંતથી નાળી તોડી નાખી અને મહારાજની અકળામણ દૂર કરી. આ રીતે દામોદર ભગતની સમય સૂચકતાએ એમને સૌના રાજીપાના અધિકારી બનાવ્યા. ઉનાળાનો સમય હતો. મહારાજ અમદાવાદ પધાર્યા હતા. ખૂબ ગરમીને કારણે મહારાજના હોઠ ઉપર નાની ફોડલી થયેલી. ફોડલીમાં પાણી ભરાયું હોવાથી તે સફેદ મોતી જેવી લાગતી હતી. બરાબર હોઠની મધ્યમાં ફોડલી થઈ હતી. તેથી મહારાજને પીડા પણ થતી હતી. જ્યારે મહારાજ બોલવાનો પ્રયત્ન કરતા ત્યારે તેની પીડાને લીધે મોઢામાંથી સિસકારો નીકળી જતો. મંદિરના ચોકમાં સભા ભરાઈને બેઠી હતી. સંતો ભાગવતનો ગ્રંથ વાંચી રહ્યા હતા. એવામાં દામોદર ભગત મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજના દર્શન કરીને દામોદર ભગત સભામાં બેઠા. ઘણીવાર સુધી વાંચન થયું પણ મહારાજ કંઈ બોલ્યા જ નહીં. તેથી દામોદર ભગતે બાજુમાં બેઠેલા કોઈ ભગતને કારણ પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે મહારાજના હોઠે ફોડલી થઈ છે, તેથી કંઈ બોલી શકતા નથી. દામોદર ભગતે બારીકાઈથી જોયું
મહારાજના હોઠે થયેલી ફોડલીને જોઈ એમને ખૂબ દુઃખ થયું. જે હાથ જોડી દામોદર ભગતે બે હાથ જોડી ભગતે મહારાજ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ તમને થતી આ પીડા મારાથી જોવાતી નથી, ફોડલીને લીધે તમે કાંઈ બોલી શકતા નથી, તેથી આ દેશ દેશના ઉપસ્થિત ભક્તોને તમારી અમૃત વાણીનો લાભ પણ મળતો નથી. માટે મહારાજ તમારે હોઠે જે શ્વેત બિંદુ છે તે મને આપો અને તમને એ મટી જાઓ. દામોદર ભગતની પ્રેમ ભરી માગણી મહારાજે સ્વીકાર્યું. થોડી વાર થઈ ત્યાં મહારાજના હોઠે જેવી ફોડલી હતી એ દામોદર ભગતને થઈ ગઈ અને મહારાજને એ મટી ગઈ. આમ પ્રેમી ભગતે ભગવાનનું દુઃખ પોતે માગી લીધું. લો, પ્રેમી હોય ને સામેની વ્યક્તિ સુખી થાય એવી જ હંમેશા એની ઈચ્છા રહેતી હોય. જેમના હૃદયમાં સેવકપણાના ગુણ કંડારાયેલા હોય એમને દરેક જગ્યાએ કોઈને કોઈ સેવા દેખાઈ આવે. દામોદર ભગત શુદ્ધ હૃદયના સેવક હતા, તેથી તે અવારનવાર મહારાજને રાજી કરવા સેવાની તક ઝડપી લેતા. એક વખત શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા. એ સમયે અચાનક પવનની એક લહેરખી આવ્યાથી દરબારગઢના ચોકની ધૂળ ઉડી. જેમાંનો એકાદ કણ ઉડીને મહારાજની આંખમાં પડ્યો. આંખમાં પડેલું કણું ખૂબ ખટકવા લાગ્યું. મહારાજે આંખો પટપટાવી પણ કણું નીકળ્યું નહીં. તેથી એક બે ભક્તોએ કણું કાઢવાની કોશિશ કરી, છતાં નીકળ્યું નહીં. હવે મહારાજે મનુષ્ય લીલા આદરી અને બોલવા માંડ્યા, આંખમાં કણું ખૂબ ખટકે છે, કોઈ કણું કાઢનારનો જાણકાર હોય એને બોલાવો, હવે અમારાથી બળતરા સહન થતી નથી. મહારાજને પીડા થતી જોઈ સભામાંથી દામોદર ભગત ઊભા થયા અને બોલ્યા, મહારાજ હું કણું કાઢી દઉં? મહારાજ કે તમને આવડે છે? હા મહારાજ, હું કણું કાઢવામાં નિષ્ણાંત છું. તમે કહો તો એક ક્ષણમાં કાઢી દઉં, જરાય તકલીફ નહીં થાય. મહારાજ કહેતો તો બહુ સારું, જલ્દી કણું કાઢો, હવે અમારાથી રહેવાતું નથી. દામોદર ભગતે મહારાજની આંખની પાપણો હળવેકથી ઊંચી કરી, પોતાની જીભનું ટેરવું આંખમાં ફેરવ્યું અને ચતુરાઈપૂર્વક કણું કાઢી લીધું. શ્રીજી મહારાજની આંખ તુરત જ હળવી ફૂલ જેવી થઈ ગઈ. એટલે મહારાજ હસીને કહે, દામોદર ભગત તમે કામ તો બહુ સારું કર્યું, પણ અમારી આંખ અભડાવી. ત્યારે દામોદર ભગત પ્રેમ ભરી વાણી બોલ્યા, મહારાજ કણું આંખમાં ખૂંચી ગયું હતું, જો એને જીભ વડે કાઢ્યું ન હોત તો તમને એવો આકરો ખટકો ઉપડત કે દિવસ રાત નીંદર પણ ન આવત. માટે મારે જીભેથી કણું કાઢવું પડ્યું. અને હા મહારાજ, જગત અભડાય પણ પરબ્રહ્મ થોડા અભડાય. પછી દામોદર ભગતે સખા ભાવથી કહી, મહારાજ લોકમાં કોઈ સારું કામ કરે તો એના વખાણ થાય અને ઇનામ પણ મળે. તમે તો ઉલટા સારા કામમાં ખોટ કાઢો છો, તે ફરીથી તમારું કામ કરશે કોણ? દામોદર ભગતની પ્રેમપૂર્ણ મર્મભરી વાણી સાંભળીને મહારાજ રાજી થયા અને સ્વહસ્તે પ્રસાદ આપી રાજીપો વરસાયો. મહારાજને રાજી થતા જોઈ સમયને પારખી દામોદર ભગતે કહી, મહારાજ ખાલી પ્રસાદ આપીને કામ પતાવી દો એ નહીં ચાલે હો. જેમ મેં તમારું કામ કર્યું ને એમ તમારે પણ મારું કામ કરી આપવું પડશે. મારે કે દામોદર આજે અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ, તમે અમને જે કામ બતાવશો ને અમે ચોક્કસ કરી આપશું. બોલો તમારે શું કામ છે? ત્યાં દામોદર કે મહારાજ મારી હૃદયરૂપી આંખમાં માયારૂપી મોટું કણું પડ્યું છે. અહમ મમત્વ રૂપી એ કણું ખૂબ ખટકે છે અને આંધળા બનાવી ભવાટવીમાં ગોથા ખવડાવે છે.
હૃદયમાં અતિ ઊંડું પેસી ગયેલું એ માયારૂપી કણું આપની કૃપા વિના કેવળ અમારા દાખલાથી નીકળે એવું નથી. માટે એ કણું તમે કાઢી આપો એવી મારી માગણી છે. ભગતની સમજણ ભરી પ્રાર્થના સાંભળી શ્રીજી મહારાજ ભગત ઉપર ખૂબ રાજી થયા. મહારાજ સ્વધામ પધારી ચૂક્યા હતા. મહારાજની ગેરહાજરીમાં દામોદર ભગતને રોજનું એવું નિયમ હતું કે નરનારાયણ દેવ તથા રામ પ્રતાપભાઈના દર્શન કર્યા પછી જ વ્યવહાર કાર્યમાં જોડાવું. એમના નિયમ પ્રમાણે રોજ દર્શને પધારતા. એકવાર એમના પત્નીનું કોઈ રોગ થવાને કારણે અકાળે મૃત્યુ થયું. થોડા સમય પછી દામોદર ભગતે બીજા લગ્ન કર્યા. આ સમાચાર રામ પ્રતાપભાઈને મળ્યા. એમને આ ગમ્યું નહીં. ત્યાર પછી જ્યારે દામોદર ભગત નરનારાયણ દેવના દર્શન કરી રામ પ્રતાપભાઈના દર્શન કરવા આવે ત્યારે રામ પ્રતાપભાઈ લાકડે એને ઊભા થાય અને દામોદર ભગતને લાકડી ઉગામીને કહે, દામોદર, તમે વર્તમાન ધારીને સત્સંગી થયા ત્યારે બ્રહ્માંડમાં જેટલી સ્ત્રીઓ છે એમને મા બેન દીકરી સમાન ગણી હતી. ત્યારે પરણીને બેઠા એ ક્યાં બ્રહ્માંડની લાવ્યા? તમે વર્તમાન લોહી પાસે, માટે તમારે મને મુખ દેખાડવું નહીં અને મારી પાસે આવવું પણ નહીં. આ રીતે રામ પ્રતાપભાઈ રોજ દામોદર ભગતને ઠપકો આપતા અને અપમાન કરતા. પણ દામોદર ભગત બે હાથ જોડી જી બાપજી ભૂલ થઈ ગઈ એમ કરતા દર્શન કરી નીકળી જતા. આ ક્રમ ઘણા સમય સુધી રોજ આવેલો. પરંતુ દામોદર ભગતને સત્સંગનો કે રામ પ્રતાપભાઈનો અવગુણ આવ્યો નહીં. અને નરનારાયણ દેવ તથા રામ પ્રતાપભાઈના દર્શન કરવાના નિયમમાં કોઈ ઓટ પણ આવી નહીં. આ દામોદર ભગતની આવી નિષ્ઠાને વખાણ કરતા મહારાજ વચનામૃતમાં ગરડા મધ્ય પ્રકરણનું 59મું દામોદર ભગતનો ઉલ્લેખ કરતા કહે છે કે સંતની અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય, તેનું શું કારણ છે? તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી અને એની સેવા પણ એને કરી નથી. એને તો આ જન્મમાં નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે. અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે અને એની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે, પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટે એમાં તો શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. અને એની દ્રઢતા તો જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું કે આ પૂર્વજન્મનો ભગવાનનો ભગત છે. લો, આ રીતે દામોદર ભગતે મહારાજની બહુ સેવા કરેલી. એવા જ હતા વાલા ભક્તજનો ડભાણ ગામના વિષ્ણુદાસ. ડભાણની ભૂમિ એટલે યજ્ઞની ભૂમિ. અહીં શ્રીજી મહારાજે ઘણીવાર પધારી મોટા મોટા યજ્ઞ કર્યા, સત્સંગીઓને અભયદાન દીધા, અનેક બ્રાહ્મણોને જમાડ્યા છે, ભક્તોના મનોરથ પૂરા કર્યા છે. મહારાજ સ્વયં ડભાણની વાત કરતાં કહેતા, ડભાણિયો આંબો, ડભાણિયા સુખસ્વામી, ડભાણિયો બળદ
અમારા ઉપયોગમાં ખૂબ આવ્યા છે. ડભાણ ગામના પાટીદારોનો સત્સંગ ખૂબ વખણાતો. અહીંના ભક્તો શ્રીજી મહારાજ પ્રત્યે ભારે પ્રેમી અને નિષ્ઠાવાળા હતા. એમાંય પણ વિષ્ણુદાસ અત્યંત દ્રઢ સ્વરૂપ નિષ્ઠાવાળા એકાંતિક ભગત બન્યા હતા. વિષ્ણુદાસના કુટુંબમાં એમના માતા પિતા વગેરે કોઈ સત્સંગી નહોતા. કુટુંબનો સતત વિરોધ હોવા છતાં વિષ્ણુદાસ તથા એમના વિધવા બહેને સત્સંગ સ્વીકાર્યો હતો. શ્રીજી મહારાજ જ્યારે ડભાણ પધારતા ત્યારે બંને ભાઈ બહેન અત્યંત પ્રેમથી સેવા કરતા. તેઓના માતા પિતા ધામમાં ગયા પછી વિષ્ણુદાસ પોતાનો બધો ઘર વ્યવહાર અતિશય કરકસરથી ચલાવતા. એમાંથી જે કંઈ ધનો વધે એ બધું જ શ્રીજીની સેવામાં અને ઉત્સવ સમયમાં વાપરી નાખ. અથવા કોઈ સત્સંગી વ્યવહારે દુઃખી હોય, વ્યવહારમાં મુશ્કેલી હોય, તેની જાણ વિષ્ણુદાસને થાય તો અન્ન વસ્ત્રે કરીને એની સહાય કરતા હતા. વિષ્ણુદાસની આ ઉદારમતી સેવા કરવાની ધગશ, શ્રીજી મહારાજની ભક્તિ એમના કાકાને ગમતી નહીં. તે પ્રસંગોપાત વિષ્ણુદાસને ખૂબ હેરાન કરતા અને મુશ્કેલીમાં મૂકતા. અતિશય લોભી, ઈર્ષાળુ, આખા બોલા અને ક્રૂર સ્વભાવના કાકાનો ત્રાસ વિષ્ણુદાસને જીવનભર સહન કરવો પડ્યો હતો. એટલું જ નહીં, વિષ્ણુદાસના ભાગમાં આવેલી બાપ દાદાની કેટલી મિલકત પણ એમના કાકાએ ઈર્ષાથી દબાવી દીધી હતી. સ્વભાવથી ગરીબ વિષ્ણુદાસ સાથે એના કાકાએ કરેલો અન્યાય જોઈ ગામના ન્યાયવાળા પ્રતિષ્ઠિત લોકોએ એમને સમજાવ્યા કે આવા દયાળુ ભગત સાથે શા માટે અન્યાય કરો છો? એમનો જે હક હોય એમને સોંપી દો. ત્યારે કપટી કાકો કહે, અમારા ઘરની વાતોમાં તમે શું જાણો? વિષ્ણુદાસ ધર્મ ઘેલો ને સાવ ગમ વિનાનો માણસ છે, બુદ્ધિ વિનાનો. થોડા દિવસમાં બધા ઉડાડી દઈશ, પછી શું કરશે? લોકો કહે, તમારી દ્રષ્ટિએ વિષ્ણુદાસ જે હોય તે, પણ અમારી દ્રષ્ટિએ ખૂબ સજ્જન અને ભગવદીય માણસ છે. માટે તમારે એનું જે હોય એ આપી દેવું જોઈએ. કાકો ગુસ્સાથી કહે, એટલે તમે એમ કહો છો કે મેં એનું બધું પચાવી લીધું છે? હે, તમે કહેતા હો તો આ ઘડીએ તેનું જે થાય એ આપી દઉં, પણ એના ઘરમાં એક દિવસ પણ નહીં રહે પછી અમને કહેતા નહીં. આ તો મારી પાસે હશે તો સચવાય છે અને ખરે વખતે એને કામ આવશે. માટે મારે થોડું ખાઈ જવું છે. ખરે ટાણે અમે એના આંસુ લૂસશું, ગામના લોકો થોડા આવશે. ગામ લોકો કહે, તમે એમની ખોટી ચિંતા કરો છો, એ વ્યવહારની બધી જ રીતભાત જાણે છે, માટે તમારે એમના ભાગની મિલકત એને સોંપી દેવી જોઈએ. પછી એને જ્યાં ઉપયોગ કરવો હશે એ કરશે. ગામ લોકોની વાત સાંભળીને કાકો વધારે અકળાયો અને માંડ્યો ઊંચે હાથે બોલવા. તો તમે બધા સાંભળી લો. જ્યાં સુધી સ્વામિનારાયણની પાછળ પાછળ ફરે છે ને એને માને પૂજે છે, ત્યાં સુધી હું વિષ્ણુદાસને કાંઈ પણ નહીં આપું. આ અમારા ઘરની વાતમાં પારકાને માથું મારવાની જરૂર નથી. અને હા, તમે કહો છો કે વ્યવહારુ છે, તો જુઓ ભાઈ, એક દોકડા ભાર પણ અક્કલ એનામાં નથી. બહેન તથા બાયડીના ઘરેણા પણ એને સ્વામિનારાયણની સેવામાં વાપરી નાખ્યા છે. અરે, એનું ચાલે ને તો એ ઘર બાળીને તીરથ કરે એવો છે. આ રીતે વિષ્ણુદાસના કાકા હોશિયારીથી અનેક કાવા દાવા કરી સૌને મીઠો જવાબ આપી વડાવી દેતા અને વિષ્ણુદાસને પરેશાન કરવાનું ચાલુ જ રાખતા.
છતાં વિષ્ણુદાસ એની બિલકુલ પરવા કર્યા વગર શ્રી હરિના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા રાખી હાનિ, લાભ, હર્ષ, શોક, માન, અપમાન વગેરે સુખ દુઃખના દ્વંદ્વમાં સમબુદ્ધિથી વર્તી સદાય ભગવત પરાયણ જીવન જીવતા હતા. એટલે તો શ્રીજી મહારાજે ગરડા મધ્ય પ્રકરણના 59ના વચનામૃતમાં સ્વમુખે વિષ્ણુદાસની પ્રશંસા કરતાં કહ્યું, પૂર્વજન્મમાં જેને ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. એવી દ્રઢતા તો વિષ્ણુદાસની છે. ભગવાન સ્વામિનારાયણે મુમુક્ષુ જીવોને સર્વ પ્રકારનું પોષણ મળી રહે એ માટે અનેક ઉપાયો કર્યા, અનેક સંતોને તૈયાર કર્યા, હજારો ભક્તોને તૈયાર કર્યા, મોટા મોટા મંદિરો બનાવ્યા. પરંતુ આ અનેક કાર્યોમાં દેશ દેશાંતરમાં રહેતા મુમુક્ષુને ખેંચી લાવવાનું કામ ઉત્સવ સમયાઓમાં થયું. શ્રીજીએ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા ઉત્સવો અને એ પણ વારંવાર કર્યા, જેમાં લાખો મુમુક્ષુઓમાં માનવતાના ઉચ્ચ સંસ્કારો રેડાયા અને મુમુક્ષુઓ કલ્પી ન શકાય ને એવી ઉચ્ચ સ્થિતિને પામ્યા. ઠેર ઠેર ઉજવાતા રંગોત્સવ, દીપોત્સવ, શાકોત્સવ, શરદોત્સવ, વસંતોત્સવ જેવા માંગલિક મહોત્સવમાં શ્રી હરિમાં અત્યંત પ્રીતિવાળા વિષ્ણુદાસ પહોંચી જતા અને શ્રદ્ધા અને ભક્તિ ભીના હૃદય તન મન અને ધનથી ખૂબ સેવાઓ કરતા. એક દિવસ વિષ્ણુદાસ રાત્રિને વિશે સૂતા સૂતા મહારાજની મૂર્તિ સંભાળતા હતા. એ સમયે પોતાના મનમાં એક વિચાર ઉઠ્યો કે મહારાજ અનેક ગામોમાં પધારીને ઉત્સવો કરે, એ ઉત્સવમાં હજારો મુમુક્ષુઓ દર્શને આવે, મહારાજ સંતો ભક્તોના દર્શન સમાગમ કરી પોતાના જીવનું રૂડું કરે, પણ જો આવા મહોત્સવ આપણા ગામમાં એટલે ડભાણમાં ઉજવાય તો ગામના ઘણા લોકો સત્સંગી થાય અને એનો જન્મારો સુધરી જાય. ઉત્સવમાં મહારાજ પધારે, સંતો પધારે, દેશ દેશના ભક્તો પધારે, એમના દર્શન થાય અને આ અમૂલ્ય મનુષ્ય શરીર દ્વારા સંતો ભક્તોની સેવા થાય, સમાગમ થાય તો આપણો જન્મારો સફળ થાય. પરંતુ એ જ ક્ષણે બીજો વિચાર પણ આવે છે કે અરે આપણા એવા ભાગ્ય ક્યાંથી કે પ્રભુ આપણા ઘરે પધારે, અને હું વ્યવહારે પણ ગરીબ છું, એકલો કંઈ કરી શકું એમ નથી. ડભાણ ગામમાં પણ એવા કોઈ ધનવાન સત્સંગી નથી કે મહોત્સવ કરાવી શકે, પણ જો શ્રીજી મહારાજ પોતે કૃપા કરે તો ડભાણ ગામને આંગણે મહોત્સવ ઉજવાય. પરંતુ એવી કૃપા શ્રીજી મહારાજ ક્યારે કરશે? આ રીતે વિષ્ણુદાસ વિચાર કરતાં કરતાં સૂઈ ગયા. ત્યારબાદ પણ મનમાં વારંવાર શ્રીહરિને આર્ત સ્વરે ડભાણમાં ઉત્સવ કરવાની પ્રાર્થના કરતા. એવામાં વિક્રમ સંવંત 1865 પોષ માસમાં શ્રીજી મહારાજે જેતલપુર ગામમાં 18 દિવસનો બહુ મોટો યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં વિષ્ણુદાસ પોતાના ગામના કેટલાક સત્સંગીઓને સાથે લઈ સેવા કરવા આવેલા. ખૂબ પ્રેમથી સેવા કરેલી. યજ્ઞ પૂરો થતાં વિષ્ણુદાસે શ્રીજી મહારાજની પ્રાર્થના કરતાં કહ્યું, મહારાજ આપ ડભાણ પધારો, ત્યાં પણ આવો યજ્ઞ થાય એવી કૃપા કરો. વિષ્ણુદાસના હૃદયનો વિશુદ્ધ પ્રેમ, તીવ્ર ઈચ્છા, અતિ દિન ભાવે કરેલી સ્તુતિએ ભક્તવત્સલ ભગવાનને પણ બંધનમાં નાખી દીધા. અંતર્યામી પ્રભુ ભક્તના હૃદયની ભાવનાને જાણી ગયા. લાંબા સમયને એમની તીવ્ર ઈચ્છા પૂર્ણ કરવા મહારાજ બોલ્યા, વિષ્ણુદાસ અમે ડભાણમાં પણ આવો જ ભવ્ય મહોત્સવ કરી
તમારા ભાવને પૂર્ણ કરીશું. આ રીતે વિષ્ણુદાસની આર્ત સ્વરની પ્રાર્થના શ્રી હરિએ સાંભળી. જેતલપુરનો યજ્ઞ પૂર્ણ થયા 4 મહિના વીતી ગયા. મહારાજે વિષ્ણુદાસને દબાણમાં યજ્ઞ કરવાનું વચન આપ્યું, પરંતુ યજ્ઞ થવાના કોઈ એંધાણ દેખાતા નહોતા. વિષ્ણુદાસ દરરોજ વાટ જુએ કે આજે મહારાજના ખબર આવે, કાલે આવે, પણ યજ્ઞ કરવાના કોઈ ખબર આવતા નહોતા. બન્યું હતું એવું કે મહારાજે જેતલપુરમાં મહાયજ્ઞ કર્યો, અને એ પણ સાત્વિક અને અહિંસક. એટલે જે દ્વેષી લોકો હતા ને એના પેટમાં પાણી રેડાયું. ઈર્ષા અને રાગ દ્વેષને લીધે ભગવાન સ્વામિનારાયણ અને એમના સાધુઓ એને હેરાન કરવા માંડ્યા, જેથી થોડો સમય શાંતિ જળવાઈ રહે અને એ લોકો વધારે ન વિફરે તે માટે મહારાજે હમણે દબાણમાં યજ્ઞ નથી કરવો એવું વિચાર્યું હતું. ત્યારબાદ મહારાજ કચ્છ બાજુ વિચરણમાં પધાર્યા. અહીં મહારાજે ઘણો સમય જુદા જુદા ગામોમાં વિચરણ કરી અનેક મુમુક્ષુને અક્ષરધામના અધિકારી બનાવ્યા. એક દિવસ મહારાજ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહે, સંતો, હવે ગુજરાતમાં દ્વેષીઓનો વિરોધ ઓછો થયો છે. અમે દબાણમાં વિષ્ણુદાસને યજ્ઞ કરવાનું વચન આપ્યું છે, માટે તમે બંને સંતો દબાણ જાઓ અને યજ્ઞની તૈયારી કરો. અમે થોડા સમયમાં ગુજરાત પધારશો. અને હા સંતો, યજ્ઞની તૈયારીમાં સાધન સામગ્રીની કોઈ ખામી રાખશોમાં. આપણે દબાણમાં ક્યારે ન થયો હોય એવો મહાયજ્ઞ કરવો છે, માટે જે જોઈએ ને સર્વ સામગ્રી મગાવી લઈજો. મહારાજની આજ્ઞા પ્રમાણે સંતો દબાણ પધાર્યા. વિષ્ણુદાસને મહારાજે કરેલી આજ્ઞાની વાત કરી. યજ્ઞની વાત સાંભળીને વિષ્ણુદાસ આનંદમાં આવી ગયા. જેમ બને એમ જલ્દી યજ્ઞની તૈયારીઓ કેમ થાય એ માટેના પ્રયત્નોમાં લાગી ગયા. વિષ્ણુદાસ તો વ્યવહારે બહુ જ નાના માણા હતા, પરંતુ મહારાજમાં એમની ભક્તિ અને શ્રદ્ધા અપાર હોવાથી વ્યવહારની ચિંતા એમને નહોતી. માટે જ તન, મન અને ધનથી સંતોની આજ્ઞા પ્રમાણે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને સેવામાં લાગી ગયા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે યજ્ઞની તૈયારીઓ થવા લાગી. મહારાજની આજ્ઞા પ્રમાણે હજારો માણસો સારી રીતે સચવાય એ માટે ઉતારા, ભોજન વગેરેની વ્યવસ્થામાં કોઈ કસર રખાતી નહોતી. આ બાજુ મહારાજે કચ્છમાંથી ગુજરાત, કાઠિયાવાડ, ઝાલાવાડ, ખાખરિયા વગેરે પ્રદેશોમાં વિચરણ કરતા સંતો અને ભક્તોને દબાણમાં થનારા યજ્ઞની આમંત્રણ પત્રિકાઓ પહોંચાડી. થોડા સમય પછી પોતે પણ વિચરણ કરતાં કરતાં દબાણ પધાર્યા. યજ્ઞની તૈયારીનું નિરીક્ષણ કરી યોગ્ય સૂચન કરી મહારાજ ઘોડાસર ગયા. ઘોડાસરના દરબાર ઝાલમસિંહજીએ મહારાજની ભાવથી પૂજા કરી દરબારગઢમાં પધરાવ્યા અને પ્રાર્થના કરીને કહ્યું, મહારાજ અમારા લાયક કંઈક સેવા હોય તો કહેજો. મહારાજે કહ્યું, દરબાર અમે થોડા સમય પર દબાણમાં મહાયજ્ઞ કરીએ, પરંતુ વામ માર્ગીઓ અને વૈરાગી બાવાઓનો ત્રાસ ખૂબ છે, માટે યજ્ઞ વખતે એ લોકો કોઈ વિક્ષેપ ન કરે એની કાળજી રાખવાની છે. ઝાલમસિંહજી મહારાજની વાત સાંભળી મનમાં હસે છે કે જરૂર મહારાજ આ કાર્યમાં મને નિમિત્ત બનાવવા માગે છે. પછી ભીલના ભૂપતિ ઝાલમસિંહજી મહારાજને કે મહારાજ તમારી કૃપાથી એ અનાડીઓનો બિલકુલ ભાર કે મને ડર નથી. તમે કેવળ આજ્ઞા કરો પ્રભુ, આપ હા કહો એટલી વારમાં તો 1,00,000 ભીલોને ઊભા રાખી દઉં. 1,00,000 ભીલ. માણસ તો શું, એક ચકલું દબાણની હદમાં ન પેસે. ઝાલમસિંહજીની વાત સાંભળી મહારાજ કે દરબાર આપણે એટલા બધાની જરૂર નથી હો, થોડા ઘણા સાથે લ્યો, બાકી અમારી સાથે કાઠી દરબારો અને બીજા સત્સંગી લડવૈયા છે. ત્યારબાદ મહારાજે દબાણ જવાની તૈયારી કરી. એટલે ઝાલમસિંહજીએ નોબત વગાડી. નોબતનો અવાજ સાંભળી 10,000 ભીલો તીર કામઠા લઈને આવી પહોંચ્યા. જેમ લશ્કરના સૈનિકો કેળવેલા હોય ને એ રીતે આ ભીલો પણ કેળવેલા હતા.
તેઓ મહારાજની આગળ વ્યવસ્થિત રીતે લાઇનમાં ગોઠવાઈ ગયા. દેશ દેશમાં જ્યાં જ્યાં સમાચાર મળ્યા હતા એ હરિભક્તો પણ મહારાજ ઘોડાસરમાં છે એવી વાત સાંભળીને આવી પહોંચ્યા હતા. તેઓ પણ મહારાજ સાથે જોડાઈ ગયા. મહારાજની સાથે અગણિત સંતો, હરિભક્તો અને ભીલોની સ્વારી, નોબત, શરણાઈઓ, ઢોલ, ત્રાસા વગેરે વાજિંત્રોના ગગનભેદી અવાજો અને શણગારેલા ઘોડાઓ, ઊંટો, હાથીઓ, ગાડાઓ સાથે ડભાણ તરફ રવાના થઈ. શ્રીજીની આ સવારી દેવતાઓને પણ ઈર્ષા આવે એવી હતી હો. થોડા સમયમાં શ્રીજી મહારાજની વિજય સવારી મંગલ ધ્વનિથી ભૂમંડળના પ્રાણીઓને પાવન કરતી થકી ડભાણ આવી પહોંચી. ચકોર પક્ષની રાહે રાહ જોતા વિષ્ણુદાસ ડભાણના અન્ય હરિભક્તો સામયું લઈ શ્રીહરિની સામે ગયા. અતિ હર્ષ સાથે મહારાજને વાતે ગાતે ગામમાં તેડી લાવ્યા. મહારાજની સાથે આવેલા હજારો ભક્તોને યોગ્ય ઉતારા આપવામાં આવ્યા. થોડી વાર પછી મહારાજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી સાથે યજ્ઞશાળા, પાકશાળા તથા ઉતારાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા નીકળ્યા. તૈયારી કરનાર બંને સંતોને મહારાજને બધું બતાવ્યું. ગામની પશ્ચિમ તરફ બનાવેલી ભવ્ય યજ્ઞશાળા તથા ગામથી પૂર્વમાં તળાવને કિનારે ગોઠવેલી વિશાળ પાકશાળા, ઉતારા, પાણી વગેરેની ઉત્તમ સગવડ જોઈને શ્રીજી મહારાજ ખૂબ સંતોષ પામ્યા. ત્યારબાદ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, આ બધી યજ્ઞની સામગ્રી, સીધા પાણી વગેરે ક્યાંથી લાવ્યા? એમના પૈસા ચૂકવાઈ ગયા કે બાકી છે? સ્વામી કે મહારાજ, તમે સર્વ જાણો જ છો, છતાં પૂછો છો એટલે કહું છું. મુક્તાનંદ સ્વામીએ અણિયાળીના પૂંજા શેઠને ખંભાત જઈ ત્યાંથી સીધા સામગ્રી લઈ આવવાનું કહ્યું. સ્વામીની આજ્ઞાથી પૂંજા શેઠ 50 ગાડા લઈ અને ખંભાત પહોંચ્યા. ખંભાતની ભાગોળે પહોંચ્યા ત્યાં એમને એક શેઠ મળ્યા. એમણે પૂછ્યું, ભાઈઓ, આ ગાડા કોના છે? પૂંજા શેઠ કહે, સ્વામિનારાયણ ભગવાનના છે શેઠ. શેઠ કહે, પરંતુ આટલા બધા ગાડા લઈ ક્યાં જઈ રહ્યા છો? શેઠ, ભગવાન સ્વામિનારાયણ ડબાણમાં મોટો યજ્ઞ કરે છે ને, એ સામાન લેવા આવ્યા. શેઠ મરક મરક હસતા બોલ્યા, એમ? તો પછી ચાલો, અમારી મોટી વખાર ગામ બહાર છે, ત્યાંથી તમને સારો સામાન મળી રહેશે. વખારે જઈ શેઠે ઘી, ગોળ, અનાજ વગેરે પુષ્કળ સામગ્રીના ગાડા ભરી દીધા. પૂંજા શેઠે પૂછ્યું, શેઠ, કેટલો હિસાબ થયો? શેઠ કે, ભાઈઓ, અત્યારે અંધારું થઈ ગયું છે, વળી તમારે રાતવાસો તો કરવો પડશે, કારણ કે ડાકુ લૂંટારાનો બહુ ભય છે. રાત્રે રોકાઈ જાઓ, સવારે નિરાતે હિસાબ કરીશું. પૂંજા શેઠ કે, પણ શેઠ, અમે અજાણ્યા માનવી અને તમે અમારા ઉપર આટલો ભરોસો મૂકો છો. શેઠ કે, તમે સ્વામિનારાયણના છો ને, માટે પ્રામાણિક હોય. સવારે પૈસા આપી જાય, ચિંતા કરોમાં. હવે ગામને પાદર રાત વિતાવી, સવારમાં પૈસા ચૂકવવા જાય છે તો ત્યાં ન કોઈ વખાર જોવા મળી કે ન કોઈ શેઠ મળ્યા. તેથી પૂંજા શેઠ ગાડા લઈને ડભાણ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે અમને વાત કરી, અમે સમજી ગયા કે દાનેશ્વરી શેઠ અનુકૃતિ બ્રહ્માના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ તમે પોતે જ હતા, બીજા કોઈ હોય નહીં. આ રીતે તમારી કૃપાથી ગુપ્ત દાન દ્વારા ચારે તરફથી પુષ્કળ સામગ્રી આવવા લાગી છે. શાક, દાળ અને દળ આવ્યા ઘઉં, લીધા ઘી, ગોળ, મીસરી બહુ, છોએ રસ ના ભૈરા કોઠાર, તેનો કહેતા તે ન આવે પાર. આ રીતે મહારાજે યજ્ઞનો સર્વે તૈયારી ખૂબ સરસ રીતે થઈ તે જોઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને ઉતારે પધાર્યા. યજ્ઞનો પ્રારંભ થયો. લાખો માણસો મહારાજ તથા યજ્ઞના દર્શને ઉમટી પડ્યા હતા. આખા ડભાણ ગામમાં જ્યાં જુઓ ને ત્યાં માણસો જ દેખાતા હતા. દેશ દેશાંતરથી આવેલા ભક્તો
મહારાજના દર્શન કરી, યજ્ઞના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવતા. સંતોના મુખેથી કથા વાર્તા સાંભળી અંતર ટાઢું કરતા, સાથે સાથે ભોજનશાળામાં પ્રસાદ ગ્રહણ કરી દેહનું કલ્યાણ કરતા હતા. આખો દિવસ યજ્ઞ, દર્શન, કથા વાર્તા, ભોજન એ જ કરવાનું હતું. સંતોની આગવી સૂચના કારણે હજારો ભક્તજનો આવેલા હોવા છતાં ક્યાંય કોઈ અડચણ નહોતી પડતી. વિચાર કરો, અત્યારે લાખ માણ આવવાનો ઉત્સવ કરવો હોય કેટલી તૈયારી કરવી પડે. એ સમયમાં તો આવી કંઈ સગવડતા નહીં લો. આમ શાંતિપૂર્વક યજ્ઞ થતો હતો. એક દિવસ ગુજરાતનો ભયંકર ડાકુ જોબન પગી મહારાજની માણકીના વખાણ સાંભળીને ચોરવા માટે આવ્યો, પણ સફળ ન થયો. 3 દિવસ ને 3 રાત્રિ પ્રયત્નો કર્યા છતાંય સફળ ન થયો. તેથી હાર સ્વીકારી મહારાજનો આશ્રય થયો. શાંતિપૂર્વક ચાલી રહેલા યજ્ઞમાં દ્વેષી લોકોએ અડચણ કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈને સફળતા ન મળી. જાલમસિંહજીનું લશ્કર જોઈ કોઈ બાવા ફેરકા જ નહીં. યજ્ઞ પૂર્ણ થયો ત્યાં સુધી જાલમસિંહજી તથા એના લશ્કરે ખડે પગે સેવા કરી. હો, આમ 18 દિવસનો મહાવિષ્ણુ યાગ ભારે સફળ થયો, જેનું વિસ્તારપૂર્વક વર્ણન ભક્ત ચિંતામણી, હરિલીલામૃત વગેરે ગ્રંથોમાં વિસ્તારથી કરેલું છે. આ રીતે અતિ ઉત્તમ દ્રઢ નિષ્ઠાને વરેલા અનાસક્તિ નિષ્ઠ આદર્શ ભક્ત વિષ્ણુદાસના ભક્તિભાવ અને અતૂટ શ્રદ્ધાને કારણે આ પૃથ્વી ઉપર ક્યારેય ન થયો હોય એવો મહાયજ્ઞ ડભાણમાં પૂર્ણ થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધ વાસુદેવો મરે માધવમ કેશવ કામદમ કારણમ સ્વામી અયણમ નીલકંઠમ ભજે સહજાન સંહારા. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ